નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું સ્વાગત છે ધંધા પાણીમાં. ધંધા પાણીની વાતો તો આપણે કરતા જ રહેવી પડે અને જ્યારે આપણી સાથે શ્રી સુનિલ તલાટી સાહેબ જેવા મહાન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય તો જમાવટ તો કરવી જ પડે. તો આજે એ જ હેતુથી જમાવટમાં આપણી સાથે સીએ શ્રી સુનિલ તલાટી સાહેબ છે. તલાટી સાહેબ નમસ્કાર, આપનું ખૂબ ખૂબ સ્વાગત. અને એમની ઓળખાણ આપણે જેમ જેમ આગળ જતા જઈશું ને તો એ વાર્તાલાપમાં જ એમની બાયોડેટા શું છે, પ્રોફાઇલ શું છે, અથવા તો પ્રોફાઇલ તો બહુ શબ્દ નાનો પડે મિત્રો. આપણી સાથે એવા દિગ્ગજ હસ્તી છે કે એમના મોઢે જ આપણે સાંભળીએ કે તલાટી સાહેબ કેરિયર પાથ અને લીડરશિપ. તો તમને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાનું કેમ સૂઝ્યું અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બન્યા તો બન્યા મિત્રો, આપણે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાના પ્રમુખ તરીકે પણ રહી ચૂક્યા છે. તો સીએથી સીએના પ્રેસિડેન્ટ સુધીની જર્ની તમે કઈ રીતે કહેશો? નાનપણથી જ ચૂંટણી લડવાનો એક શોખ હતો. 9મા ધોરણમાં જ સીએનમાં હું એડમિટ થયો અને એ જ વર્ષે વર્ગમંત્રી તરીકે ચૂંટાઈ ગયો. અને બીજા વર્ષે 10મીમાં આખી સ્કૂલના મહામંત્રી તરીકે ઊભો રહ્યો. ચોક્કસ મહામંત્રી બન્યો નહીં, પણ ત્યારથી ઠાની લીધું કે હવે જે ઇલેક્શન લડવું એમાં હારવું નથી. અને ત્યારથી ઘણા ઇલેક્શન લડતો રહ્યો. કોલેજમાં જ આવતા રોટેરેક્ટમાં હું પ્રેસિડેન્ટ થયો. ત્યાર પછી આખા ઇન્ડિયાનો ગવર્નર થયો અને આખા ઇન્ડિયામાં જેટલા ગવર્નર હતા એની કાઉન્સિલનો હું ચેરમેન થયો. ત્યાર પછી જેસીસમાં પણ વાઇસ પ્રેસિડેન્ટ અને જુદા જુદા હોદ્દા લીધા. ચાર્ટર્ડ એકાઉન્ટ એસોસિએશન અમદાવાદ, ઇન્કમટેક્સ બાર એસોસિએશન અમદાવાદ, બધી જ ચૂંટણીમાં પ્રમુખ સુધી પહોંચતો રહ્યો. અને તમે જે પૂછ્યું એ મહત્ત્વનો સવાલ છે કે સીએ ક્યાંથી થયા. તો આપણામાં કહેવત છે કે મોચીનો દીકરો જીવે ત્યાં સુધી સીવે. તો મારા પિતાશ્રી પણ અગ્રગણ્ય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતા. એટલે નાનપણથી જ મગજમાં હતું કે પિતાશ્રીને જો આટલું માન અને સન્માન સમાજમાં મળતું હોય તો મારે એ જ પાથ પર જવું છે. એટલે મેં સીએનો કોર્સ લીધો. એટલે મિત્રો એમના બાપુજી એટલે કે શ્રી એચ.એમ. તલાટી સાહેબ એ પહેલી પેઢીના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતા અને ચાર્ટર્ડ એકાઉન્ટન્સી માટે એટલા માટે વિશેષ ઉલ્લેખ કરવો પડે કે જ્યારે ભારતનું બંધારણ પણ નહોતું આવ્યું ત્યારે સીએનું એક્ટ ઇનેક્ટ થઈ ગયો હતો અને જે તે સમયની સરકારે એને આપણે પાર્લામેન્ટમાં ખરડો પારિત કર્યો હતો. હવે તલાટી સાહેબ, તો આ આખી તમારી પ્રોફેશનલ જર્નીમાં અને ખાસ કરીને સીએ ઇન્સ્ટિટ્યૂટના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે એક સંભાળના તો ઘણા બધા હશે, પરંતુ એમાંથી યાદગાર સંભાળનું કયું તમારું? 2-4 અગત્યના સંભાળના કહું કે 1976માં સીએ થયો ત્યારે મારા પિતાશ્રી એ જમાનામાં પણ અમદાવાદની ખૂબ જ મોટી કંપનીમાં સૌથી મોટા ભાગીદાર હતા. પરંતુ ત્યારે બી જેને કહીએ એક બળવો પોકાર્યો એમ મેં મારા પિતાની ફર્મ જોઈન્ટ ના કરી અને મારી પોતાની પ્રેક્ટિસ શરૂ કરી. અને ત્યાર પછી મેં કહ્યું એમ સીએ એસોસિએશનમાં પણ જીતતો રહ્યો. પરંતુ તે વખતે પિતાની જોડે આટલી મોટી ફર્મમાં જોડાઈ નહીં અને નાનકડી 400 સ્ક્વેર ફીટની ઓફિસમાંથી મેં પ્રેક્ટિસ શરૂ કરી. એ મારું જીવનનું સૌથી મોટું સંભાળનું કહેવાય. ત્યાર પછી લગ્ન થયા અને કહ્યું તેમ જુદા જુદા એસોસિએશનમાં ચૂંટાયો. પરંતુ સૌથી મહત્ત્વની વાત હતી કે જ્યારે 2000માં આખા ઇન્સ્ટિટ્યૂટનું ઇલેક્શન હતું ત્યારે અમદાવાદને ગુજરાતમાંથી જેમની સામે ઊભો હતો તે છેલ્લા 9 વર્ષથી ચૂંટાતા આવ્યા હતા અને તેમની સામે જે ઊભા હતા તે બધા જ હાર્યા હતા અને તેમની સામે હું જીત્યો. અને ત્યાર પછી 6 વર્ષ પછી હું વાઇસ પ્રેસિડેન્ટ અને પછી આખા ઇન્ડિયાનો પ્રેસિડેન્ટ થયો, જે ગુજરાત માટે ગૌરવની વાત હતી. કારણ કે 1949થી 2007 સુધી ગુજરાતમાંથી કોઈ પ્રમુખ નહોતું થયું ઇન્સ્ટિટ્યૂટ ઓફ સીએ ઓફ ઇન્ડિયાનું. અને એ જ્યારે હું સીએનો પ્રમુખ થયો ત્યારે જે મારામાં હર્ષના આંસુ હતા અને એનાથી પણ વધારે જે પિતાનું વાત્સલ્ય અને આંસુ હર્ષના આમના હતા એ મારો યાદગાર પ્રસંગ. અને છેલ્લો પ્રમુખ તરીકેનો જો યાદગાર પ્રસંગ કહું તો આખા ભારતમાં ખૂબ જ કામ કર્યું એટલે પુષ્કળ સીએ તરફથી પુષ્કળ પ્રેમ, લાગણી અને માન તો મળ્યું. પરંતુ એક્ઝેક્ટ 6 મહિના થયા અને હું ને મારી પત્ની હિંચકા પર બેઠા હતા અને ત્યાં જ સમાચાર મળ્યા કે દિલ્હીમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું પેપર લીક થયું છે. ભારતના ઇતિહાસમાં સુપ્રીમ કોર્ટે બી કહ્યું છે કે સમગ્ર ભારતમાં જો સારામાં સારી એક્ઝામ સિસ્ટમ હોય તો એ સીએની, અને એવી સીએની એક્ઝામનું પેપર લીક થાય. અને એ વખતે જે આખો મેં કેસ હેન્ડલ કર્યો, જે સ્કૂલના પ્રિન્સિપાલ હતા, લેડી પ્રિન્સિપાલ, એ જ આ પેપર લીક કરવામાં સામેલ હતા. છેવટે મેં એમને પકડ્યા અને છેવટે કોર્ટમાં 9 વર્ષની સજા થઈ. આ જે પ્રસંગ છે
એ મારા માટે જિંદગીનો સૌથી યાદગાર પ્રસંગ રહેશે. એટલે દર્શક મિત્રો, આ વાત ઉલ્લેખ એટલા માટે જરૂરી છે કે જ્યારે પેપર લીકના જે પણ કાંડો થતા હોય છે તો સુપ્રીમ કોર્ટે પણ કહ્યું છે એક્ઝામ હોય તો સીએ ઇન્સ્ટિટ્યૂટ જોડેથી શીખો કે કઈ રીતે એક્ઝામ કન્ડક્ટ કરવી. અને ત્યાર પછી મને એવું લાગે છે એકાદ ઘટના પછી આજ સુધી એવો કોઈ પણ વાર લીક થયું નથી. તો મિત્રો, આ એક ફાઉન્ડેશન છે કે ત્યાં કોઈ પણ પ્રકારની અનામત નથી. ફક્ત ને ફક્ત મેરિટ ઉપર ઉમેદવાર આગળ આવતા હોય છે અને સીએની ડિગ્રી પદવી હાંસિલ કરતા હોય છે. બહુ સાચી વાત છે. બીજી વસ્તુ તલાટી સાહેબ એ આવે છે કે તમે ઇન્કમ ટેક્સ એસોસિએશનમાં પણ ખાસા એવા સંકળાયેલા રહ્યા છો અને ભવિષ્યમાં પણ હજી તમારું પ્રદાન એટલું રહેશે. તો ટેક્સેશનમાં શું રિફોર્મ આવ્યા છે? કારણ કે ઘણીવાર લોકો કહે છે કે ચાણક્યને જ આપણે યાદ કરીએ તો ટેક્સ એવો હોવો જોઈએ કે ફૂલ પણ રહે અને મધમાખીને એનું રસ પણ મળી જાય. તો આટલા વર્ષોમાં ઇન્કમ ટેક્સમાં શું પરિવર્તન આવ્યું છે? ખૂબ જ આમૂલ પરિવર્તન આવ્યા છે. ત્યારે 1976-77માં જ્યારે મેં પ્રેક્ટિસ શરૂ કરી ત્યારે ભારતમાં 90% આવકવેરો હતો, 3થી 5% વેલ્ટેક્સ હતો. અને મને યાદ છે હું જ્યારે આર્ટિકલ કરતો હતો ત્યારે અમદાવાદના એવા કરોડપતિઓ હતા કે જેમની કુલ આવક કરતાં ઇન્કમ ટેક્સ ને વેલ્ટેક્સ જો ગણો તો વધારે પૈસા આપવાના થતા હતા. એમાં વખત પુષ્કળ ફેરફાર આવ્યા. આપણે જોયું તેમ નરસિંહ રાવની સરકાર વખતે આવકવેરાનો દર મોટા પ્રમાણમાં ઘટાડ્યો. ત્યાર પછી મનમોહન સિંઘે ઘટાડ્યો. 90%માંથી આજે ફક્ત 30%નો દર આવી ગયો છે. ઇન્કમ ટેક્સ એક્ટ જે ખૂબ જ આંટીઘૂંટીથી ભરેલો હતો તેમાં પણ પુષ્કળ સરળતા લાવવામાં આવેલી છે. પરંતુ જો આમૂલ પરિવર્તન કહીએ તો છેલ્લા 10 વર્ષમાં આપણા માનનીય શ્રી વડાપ્રધાન મોદી આવ્યા ત્યાર પછી જે લાવવામાં આવ્યા છે કે આવકવેરામાં રિટર્ન ભર્યા પછી રિફંડ જોઈતું હોય તો પૈસા આપો, એસેસમેન્ટ ઓર્ડર કરાવવો હોય તો પૈસા આપો. કરપ્શન ખૂબ જ મોટા પ્રમાણમાં વધી ગયું હતું અને તેને દૂર કરવા માટે હવે આખા ભારતમાં ઇન્કમ ટેક્સના તમામ પ્રોસિડિંગ્સ ફેસલેસ કરવામાં આવ્યા છે. એટલે તમારે કોઈ પણ ઓફિસરને કોઈ પણ સમયે કોઈ પણ જગ્યાએ મળવાનું જ ના થાય. તમારો ઓફિસર કોણ છે એ બી તમને ખબર ના પડે અને ઘરે બેઠા ઢગલા બંધ એવા કિસ્સા છે કે આજે રિટર્ન ભરો અને આવતીકાલે તમને રિફંડ ઘરે બેઠા બેંક એકાઉન્ટમાં જમા થાય. આ એક ખૂબ જ આમૂલ પરિવર્તન આવેલું છે. અને એનાથી પણ વધારે કે 2014-15માં આખા દેશમાં ખાલી 3.5 કરોડ કરદાતા હતા. આજે 2024માં એ 8.5 કરોડ કરદાતા થયા છે. એટલે કોમ્પ્યુટરાઇઝેશન, સોફ્ટવેર અને બીજી બધી પદ્ધતિથી ચારે બાજુથી ઢગલા બંધ લોકો જે કરપાત્ર આવક કમાય છે પણ રિટર્ન નહોતા ભરતા તેને હવે આવકવેરાની જાળમાં લાવ્યા છે. અને આજે મને બહુ જ આનંદ અને ગર્વ થાય છે કે ભારત જ એક એવો દેશ છે જેમાં 8.5 કરોડ રિટર્ન ભરાય, પ્રોસેસ થાય અને એના ઓર્ડરો પાસ થઈ જાય. વિશ્વના કોઈ પણ દેશમાં 3 કરોડ કે 2.5 કરોડથી વધારે રિટર્નો આ રીતે પ્રોસેસ નથી થતા. તો આપણે સૌ ભારત માટે એક નાગરિક તરીકે અને કરદાતા તરીકે આ ખૂબ જ ગૌરવની વાત છે. એટલે તલાટી સાહેબ, ચાય પે આપણે ચર્ચા કરતા રહીએ. અને મિત્રો, આ જે આંકડા કીધા ને એમની જે સફળ છે તો વાણ એમનું સફેદ નથી થતા, એ અનુભવની ચાડી ખાતા હોય છે. અને ઘણીવાર આપણે કહીએ કે ભાઈ ઇકોનોમી 5 ટ્રિલિયન બનશે કે નહીં બને, તો આ જીવતો જાગતું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે કે આટલા વર્ષોમાં ભારતે શું સિદ્ધિઓ હાંસલ કરી રહ્યા છે. સાથે હવે એ વાત આવે કે જ્યારે 8.5 કરોડથી પણ વધારે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ થઈ રહ્યા છે તો તલાટી સાહેબ, તમે વેપારી મહામંડળમાં પણ હતા, જેને આપણે ચેમ્બર ઓફ કોમર્સ કહેતા હોઈએ. તો એના તમારા શું સ્મરણો છે અને એમાં શું પરિવર્તનો સમયની સાથે આવ્યા છે? કે એક સમય હતો કે લોકો હડતાલ પાડી દેતા હતા. સમયની સાથે વેપારી મંડળોમાં પણ પરિવર્તનો આવતા હોય છે. તો એ કઈ રીતે કદમથી કદમ મિલાવી રહ્યા છે? જે નાના ઉદ્યોગકારો છે એની શું વાચાઓ રજૂ થઈ રહી છે કે કેમ? કારણ કે લોકોને ભ્રમ ઘણો થતો હોય છે. તો એ વિશે થોડો પ્રકાશ આપ. ફક્ત કરદાતાઓ માટે નહીં પરંતુ નાના, મધ્યમ વર્ગના અને મોટા તમામ વેપારી અને ઉદ્યોગમાં જે સંકળાયેલા છે તેમના માટે આપણું જે ગુજરાત વેપારી મહામંડળ છે એ ખૂબ જ જાણીતું છે અને બહુ સાહસિક કદમો પણ ઉઠાવે છે. જ્યારે જ્યારે જરૂર પડે તો રાજ્ય સરકારને નહીં પરંતુ કેન્દ્ર સરકારને પણ રજૂઆત કરે છે. અત્યારે જો તાજેતરનો જ દાખલો આપીએ તો એમએસએમઈ માટે જે કાયદા લાવવામાં આવ્યા છે કે જો તમે 90 દિવસમાં ચૂકવણી ના કરો તો તમારો જે ખર્ચો છે તમને બાદ ના મળે અને જ્યારે પેમેન્ટ કરો ત્યારે જ બાદ મળે. તો ઘણા બધા વેપારીઓને પુષ્કળ હાડમારી થાય છે. તો ખાસ અહીંથી ડેલિગેશન દિલ્હી ગયું અને નાણામંત્રીને રજૂઆત કરી
અને મને આશા છે કે ઇલેક્શન પતી જાય 4 જૂન પછી તો એમાં ચોક્કસ થોડા પરિવર્તન આવશે. એટલે ગુજરાતી વેપારી મહામંડળ, જેમાં જુદા જુદા ક્ષેત્રના લોકો દર વર્ષે આવે છે, પ્રમુખો પણ જુદા જુદા ક્ષેત્રમાંથી આવે છે, તેઓ ગભરાયા વગર ખૂબ જ ધારદાર રજૂઆત કરે છે. અને મને સળંગ 5 વર્ષ સુધી ચેમ્બર ઓફ કોમર્સમાં રહીને લોકોની લાગણીઓને, લોકોની તકલીફોને વાચા આપવાની તક મળી. અને ભારતમાં પણ ગમે તે હોય, કોંગ્રેસની સરકાર હોય કે ભાજપની, પરંતુ આવા સમયે નાણામંત્રી હોય કે બીજા મંત્રીઓ એ ચેમ્બર ઓફ કોમર્સને અને તેમજ અમારા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના પ્રતિનિધિત્વને ખૂબ જ માન આપે છે, સન્માન આપે છે અને તેમની વાતો ધ્યાનમાં લે છે. એટલે વેપારી મિત્રોને પણ એક વાચા મળતી હોય છે કે જે 45 દિવસમાં પેમેન્ટનો કાયદો હોય તો કદાચ એવું લાગ્યું કે કાચું બફાયું હોય તો એ વેપારી મંડળનો એ જવાબદારી છે ને સુપેરે અદા કરતા હોય છે અને એની પાછળ કામ કરવાવાળા વ્યક્તિઓ કોણ હોય છે? તો મિત્રો આમના જેવા મહાનુભાવો હોય છે. હવે વાતને થોડી આપણે આગળ વધારીએ અને જેવી રીતે મેક ઇન ઇન્ડિયા છે ને એવી રીતે ક્યાંક ને ક્યાંક સરકારનું એક પાસું એ પણ છે કે એક્સપોર્ટ ઓફ સર્વિસીસ. આપણા દેશમાં જીડીપીમાં સર્વિસ સેક્ટરનો હિસ્સો ઓલમોસ્ટ 50%થી વધારે છે એવું આપણે કહી શકાય. મેન્યુફેક્ચરિંગ એનાથી અડધું છે અને ખેતીવાડી એનાથી અડધી છે. એટલે તલાટી સાહેબ, જ્યારે તમે એવી એક્સપોર્ટ ઓફ સર્વિસ પ્રમોશન કાઉન્સિલ આપણે જે કહીએ એ સંસ્થાના ચેરપર્સન રહી ચૂક્યા છે, તો હવેનો જે યુવાનોનું ભવિષ્ય સર્વિસ સેક્ટરમાં શું છે? સર્વિસ સેક્ટર એટલે મિત્રો ખાલી ડૉક્ટર કે સીએ કે એન્જિનિયર નહીં, 20થી વધારે સર્વિસીસ એમાં આવે છે. તો એ વિશે આપ થોડું અમારા યુવાનો માટે. ભારત સરકારે મિનિસ્ટ્રી ઓફ કોમર્સ હેઠળ જુદા જુદા એક્સપોર્ટ કમિશનો રાખ્યા છે અને વર્ષોથી આ રીતના એક્સપોર્ટ કમિશન હતા, પરંતુ તમામ ઉત્પાદનને લગતા જ હતા. પરંતુ 55% જેટલું એક્સપોર્ટ અત્યારે આપણું સર્વિસીસનું છે. એટલે કે માલ સામાન એક્સપોર્ટ નથી કરતા, પરંતુ આપણે સેવાઓ આપીએ તેનું છે. અને આવી સર્વિસ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલમાં આજથી 4 વર્ષ પૂર્વે મને એના ચેરમેનનો 2 વર્ષનો અનુભવ મળ્યો. શ્રી પિયુષ ગોયલ એના મંત્રી છે અને ખૂબ જ પોઝિટિવ મંત્રી છે. અને હું કહું કે અમારું લક્ષ્ય જ્યારે 18-19માં મેં ચાર્જ લીધો ત્યારે $200 બિલિયન સર્વિસ એક્સપોર્ટ હતું. એ વધતા માર્ચ 23માં $325 બિલિયન થયું. વચ્ચે 20-21માં કોરોના વખતે એમાં થોડો ઘટાડો થયો અને આ વર્ષે 23-24માં $325 બિલિયનની સામે $350 બિલિયનનો ટાર્ગેટ હતો. એમાં બી કદાચ થોડી ઘટ પડશે, કારણ કે રશિયા અને યુક્રેનની વોર, આ બાજુ ઈરાકની વોર અને યુરોપના દેશોની મંદી, એનાથી આપણા સર્વિસમાં ઘણી અસર થઈ છે. પરંતુ કુલ 30 જાતની સેવાઓ છે અને એમાં સરકારે 12 સર્વિસીસને ચેમ્પિયન સર્વિસીસ કહી છે, જેમાં એકાઉન્ટિંગ, ઓડિટિંગ, લીગલ, મેડિકલ, ટુરિઝમ, એન્જિનિયરિંગ, ડિઝાઇનિંગ, બ્રોડકાસ્ટિંગ, ટીવી એન્ડ સ્મોલ ફિલ્મ મેન્યુફેક્ચરિંગ, એવા જુદા જુદા ક્ષેત્રોમાં છે. એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે હું જો કહું તો એકાઉન્ટિંગ સર્વિસ આપણે વિચારી નથી શકતા આજથી 5 કે 7 વર્ષ પહેલાં કે અમેરિકાના અને ઇંગ્લેન્ડના લોકો, એમના બિઝનેસમેન, એમના સ્ટોલ, એમના પેટ્રોલ પંપ, એમના જુદા જુદા આઉટલેટ જે ખાવાના હોય, એનું એકાઉન્ટિંગ આપણને અહીંયા ભારતમાં મોકલે છે. આજે અમે પોતે બી શરૂઆત કરી અમેરિકા જઈને, ત્યાં અમારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સેવા આપતા હતા અને એ લોકોએ જોયું કે અમે ભારતમાંથી સીએને અહીંયા બોલાવીએ, વિઝાનો ખર્ચો કરીએ, ખાવા પીવાનો આપીએ. તો કોવિડ વખતે બધાને થયું કે કોઈ જરૂર નથી કે ફિઝિકલ આવીને એક માણસ કામ કરે, ઘરે બેઠા બી જો કામ કરી શકતો હોય, વર્ક ફ્રોમ હોમ. તો 2020 પછી અકાઉન્ટિંગ, ઓડિટિંગ અને મેડિકલ અને લીગલ ક્ષેત્રે પુષ્કળ પ્રમાણમાં હવે પરદેશમાંથી ભારતમાં સર્વિસીસના કામ આવે છે અને મોટા પ્રમાણમાં લોકો સર્વિસ એક્સપોર્ટ કરે છે. આજે ઓસ્ટ્રેલિયા, કેનેડા, યુએસએ અને યુકે, આ 4 કન્ટ્રીમાં સીએ એટલા મોંઘા છે અને ત્યાં આગળ સર્વિસ એટલી બધી એ લોકોને પોસાતી નથી કે મોટાભાગના હવે નાના અને મધ્યમ વર્ગના લોકો તેમનું તમામ એકાઉન્ટિંગ તેમજ ઓડિટિંગનું કામ હવે ભારતમાં આપે છે અને ભારતમાં આ ક્ષેત્રે બહુ મોટો હરણફાળ પડ્યો છે. એટલે મિત્રો, હવે જે લોકો આપણે કહેવાય ને કે ફોરેન વાંછુકો છે, તો હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે કે તમારે અમેરિકા, કેનેડા જવાની જરૂર નથી, ત્યાં લાખો કરોડોનો ધુમાડો કરવાની જરૂર નથી. આખું વિદેશ અહીંયા ગુજરાતમાં આવી રહ્યું છે, તો એનો લાભ આપણે કેમ ના લઈએ? અને હું ખોટું કહેતો હોય તો સાક્ષાત્કાર જ્યારે એ
એ કાઉન્સિલના પ્રમુખ રહી ચૂક્યા છે, એ એમના મોઢે વાત કરી રહ્યા છે. તો એમની તો આપણે વાત માનીએ, કારણ કે જે ટ્રાન્ઝિશન થઈ રહ્યું છે, તો આવનારા 10-15 વર્ષમાં 100% આ યુગ ભારતનો જ છે. અને જ્યારે આટલા એમના મોઢેથી આપણે આ ટિપ્સ મળી રહી છે, તો એને જો આપણે સમજી વિચારી અને આગળ વધીએ તો 100% લાભાલાભ જ છે. અને ગુજરાતીઓ તો ધંધો પાણી તો આપણો જન્મસિદ્ધ અધિકાર છે. હવે બીજો મુદ્દો એ આવે કે તલાટી સાહેબ, તમે મેડિકલ સર્વિસની પણ વાત કરી. તો મેડિકલ એટલું મોંઘું દાટ છે એવું માનવામાં આવે છે, એક સરકાર હોય અને એક પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ હોય છે. તો આપ તો એ ફી નિર્ધારિત કમિટીમાં પણ રહી ચૂક્યા છો. તો ખરેખર જ્યારે દીકરો કે દીકરી ડૉક્ટર બને તો 1-1.5 કરોડ તો શિક્ષણ પાછળ વપરાઈ જતું હોય છે. તો એ કેમ થતું હોય છે, અને એ દિશામાં તમે શું તમારા ધ્યાન ઉપર આવ્યું? મેડિકલની વાત કરી તો સૌપ્રથમ કહી દઉં કે મેડિકલ ટુરિઝમમાં પણ ભારત હવે ખૂબ જ આગળ વધી રહ્યું છે. અત્યારે અમેરિકા અને ઇંગ્લેન્ડમાં એ સ્થિતિ છે કે તમને સખત હૃદયમાં દુખતું હોય કે દાંતમાં દુખતું હોય અને ડૉક્ટરને ફોન કરો તો કે ભાઈ આજે તો 21મી મે થઈ, એમ કરો 15મી જૂને આવજો. તમને એક મહિના સુધી એપોઇન્ટમેન્ટ નથી મળતી. જ્યારે ભારતમાં તમે ડૉક્ટરને ફોન કરતો કે ચલો 5 મિનિટમાં આવી જાઓ અથવા હું એમ્બ્યુલન્સ મોકલું છું. એટલી ત્વરિત આપણે સેવા આપીએ છીએ. દેટ ઇઝ વન. સેકન્ડલી, સેવાની જે આપણી લેવલ ઓફ સિન્સિયરિટી, ડિવોશન અને પરફેક્ટનેસ છે એ પરદેશ જેટલી જ છે. કારણ કે પરદેશમાં બી આપ જુઓ તો ઘણા બધા ડૉક્ટરો આપણે ભારતમાંથી ત્યાં ગયેલા છે જે લોકો આ સેવા આપે છે. એટલે આપણી સર્વિસ પણ સૌથી ઉત્તમ અને બહેતર છે. અને ત્રીજું, આપણી જે અહીંયા ફી લેવાનો અને જે મેડિકલનો જે ખર્ચો છે એ પરદેશના ખર્ચા કરતાં અડધાથી પણ ઓછો છે, 25% જેટલો છે. આજે અમેરિકામાં કોઈને દાંતનું ટ્રાન્સપ્લાન્ટ કરાવવું હોય કે દાંત બદલવા હોય તો લગભગ 20 થી 25 લાખનો ખર્ચો થાય, જે ભારતમાં 3 લાખમાં પતી જતો હોય છે. હૃદયના એટેક, ની રિપ્લેસમેન્ટ અને આવી ઢગલાબંધ એવી આઇટમો છે જેમાં આપણા ભારતમાં મેડિકલની સેવાઓ સૌથી ઉત્તમ આપી શકીએ છીએ. એટલે અને જ્યારે આપણે ફીની વાત કરીએ તો બહુ સાચી વાત છે. હું મેડિકલના ફી રેગ્યુલેશન કમિટીમાં ચેરમેન રહી ચૂક્યો છું. અને તેમાં અમે જોતા હતા કે જેટલી પણ મેડિકલ કોલેજો છે એ જે મન ફાવે તે રીતે ફી ના લે એ માટે સરકારે આ સમિતિ બનાવી. અને એમાં એક સીએ તરીકે મેં એના કમ્પ્લીટ એકાઉન્ટ્સ જોઈએ. અને જ્યાં અમને લાગે કે આ ખોટા ખર્ચા અમારે ડેબિટ કરેલા છે, કે આ ખર્ચાની જરૂર નથી, અથવા તો આ ખર્ચા વિદ્યાર્થીઓને ડૉક્ટર થવા માટેના સુસંગત નથી, તો એ બધા ખર્ચા કાપીને અમે ફી નક્કી કરતા હતા. એટલે એમબીબીએસ થવા સુધીમાં તો આજે ભારત બહુ જ રિઝનેબલ ફી છે એમ હું કહી શકું. હા, એમબીબીએસ થયા પછી આગળ જ્યારે એમએસ ને એમડી થવાનું હોય એમાં પુષ્કળ ફી હજી પણ લેવાય છે. પરંતુ એમાં પણ સરકારે સારા એવા પગલાં લીધા છે. અને જે પેલા કરોડ ને 1.5 કરોડના જે ફી લેવાતી હતી, રોકડા બિનહિસાબી નાણાં લેવાતા હતા ડોનેશનના નામે કે બીજી રીતે, એના પર પણ ઘણા નિયંત્રણ આવ્યા છે. અને આજે આપણે જોઈએ તેમ ભારતમાં અત્યારે ડૉક્ટરોની ખૂબ જ ડિમાન્ડ છે. સારામાં સારી હોસ્પિટલો ગુજરાતમાં, અમદાવાદમાં અને ભારતભરમાં વિકસી રહી છે. અને મારી દૃષ્ટિએ અમેરિકા ભલે નંબર 1 હોય, પણ ભારત પણ ટૂંક સમયમાં બીજા કે ત્રીજા સ્થાને વિશ્વમાં મેડિકલ સેવા ક્ષેત્રે પોતાનું નામ પ્રદાન આપી શકશે, ઉજ્જવળ બનાવી શકશે. એટલે મિત્રો, આ મોટી તકો છે કે આપણે ગલ્ફમાં જઈએ છીએ, એક્સપોર્ટ ઓફ નર્સિસ, પણ એ જવાનું અને અહીંયા રહેવાનું. હવે તલાટી સાહેબ, વાતને એ જ દિશામાં આગળ વધતા કે હોસ્પિટલનો પણ આઈપીઓ આવી રહ્યા છે. હોસ્પિટલ તો મુખ્યત્વે પ્રોફેશનલ ફોર ધ સર્વિસ, સેવા ક્ષેત્રનું કહેવાય, સોશિયલ સર્વિસ કહેવાય. હોસ્પિટલોનો આઈપીઓ આવે છે. અને તમે અમદાવાદ સ્ટોક એક્સચેન્જમાં પણ ખૂબ જ એક્ટિવ મેમ્બર રહ્યા હતા. તો આ શેર બજારની જે ચાલ છે, તો તમે તો 5 દાયકાથી વધારેના અનુભવી છો, તો એ દિશામાં કેટલું પરિવર્તન આવ્યું? ખૂબ જ સુંદર સવાલ છે. અને મિત્રો, હું એક મારું ઉદાહરણ આપું કે 2 વર્ષ પહેલાં દુબઈમાં એક કોન્ફરન્સ હતી મેડિકલ ટુરિઝમ માટે. અને 200-250 જણની વચ્ચે મને સવાલ પૂછવામાં આવ્યો કે તમારે ત્યાંથી આટલી બધી નર્સ વિદેશમાં કેમ જાય છે અને નર્સિંગ માટે આટલો બધો મોહ કેમ છે? તો મેં એમને બહુ સાધારણ જવાબ આપ્યો કે તમારે ત્યાં જ્યારે નર્સને સિલેક્ટ કરવામાં આવે તો એર હોસ્ટેસની જેમ તમે સિલેક્ટ કરો છો. એનો દેખાવ કેવો છે, 24-36 છે કે નહીં, વાળ એના કેવા છે. જ્યારે અમારે ત્યાં દેખાવ નહીં, પરંતુ એ કેટલી લાગણીથી, કેટલી સિન્સિયરિટીથી કામ કરે છે એ જોવાય છે. એટલે અમેરિકામાં તમે એમને નર્સ કહો છો, અમે ભારતમાં એમને સિસ્ટર કહીએ છીએ. એક બહેન પોતાના ભાઈ કે પોતાના પિતાને જે રીતે સેવા આપે ને, એવી રીતે ભારતની નર્સો આ લોકોને સેવા આપે છે. એટલે નર્સિંગ ક્ષેત્રે ખૂબ જ આપણે આગળનું પ્રદાન કરીએ છીએ.
અને આઈપીઓ માટે વાત કરી તો ઘણી બધી હોસ્પિટલો, ખાસ કરીને રેડ્ડી અને એપોલો અને દિલ્હીમાં ઘણા મોટા પ્રમાણમાં હોસ્પિટલો હવે આ ક્ષેત્રમાં પ્રવેશી રહી છે. એનું કારણ એ છે કે નાના નાના ડાક્ટરો પોતાની નાની નાની ક્લિનિક કે પોલિક્લિનિક ખોલે તો હવે મેડિકલમાં એટલું બધું રિસર્ચ થાય છે કે દર વર્ષે 2 વર્ષે નવા ને નવા મશીનો આવતા રહે છે અને એની કિંમત લાખો ને કરોડો રૂપિયામાં હોય છે, જે ડૉક્ટરોને સામાન્ય રીતે પોસાય નહીં. એટલે આવી હોસ્પિટલો એક જ બિલ્ડિંગમાં એક જ જગ્યાએ આઈથી માંડી, દાંતથી માંડી, હૃદયથી માંડી, ફેફસાથી માંડી, કિડની ટ્રાન્સપ્લાન્ટ, લીવર ટ્રાન્સપ્લાન્ટ, ની રિપ્લેસમેન્ટ બધી જ સેવાઓ વ્યાજબી દરે આપી શકે છે. અને સારામાં સારા ડૉક્ટર આવી હોસ્પિટલમાં આવે તો એમને મેડિકલના ઇક્વિપમેન્ટ્સ, ઇન્સ્ટ્રુમેન્ટ્સ અને આ બધા મશીનોના ખર્ચા ના કરવા પડે, એટલે ખૂબ જ વ્યાજબી દરે સેવા આપે છે. એટલે મેડિકલમાં પણ હવે બહુ સારો નફો છે. અને મારી અત્યારે પાસે જે માહિતી છે એ પ્રમાણે જો તમે 200 બેડની હોસ્પિટલ બનાવો અને આઈપીઓ લઈને આવો તો પેબેક પીરિયડ ખાલી 3 વર્ષનો છે. એટલે કે 3 વર્ષમાં તમે જે રોકાણ કર્યું એ બધું નીકળી જાય. એટલા મોટા પ્રમાણમાં હવે દર્દીઓ હોસ્પિટલોમાં આવી રહ્યા છે અને સેવાઓ લઈ રહ્યા છે અને હસ્તે મોઢે રિઝનેબલ ફી પણ આપી રહ્યા છે, ચાર્જિસ આપી રહ્યા છે. એટલે મિત્રો આ એક પ્રોફેશનલની દ્રષ્ટિએ આપણા અર્થતંત્રમાં શું ચાલી રહ્યું છે, ખાસ કરીને હેલ્થ સેક્ટરમાં, એની ઉપર પ્રકાશ પાડ્યો. તો તલાટી સાહેબ, હવે મુદ્દો એ આવે છે કે જ્યારે આ ભારત દેશ યુવાઓનો દેશ છે અને એવી કઈ ઇકોનોમિક પોલિસી હોઈ શકે જેમાં હજી થોડું વધારે ધ્યાન આપે તો યુવાનોને આગળ વધવા માટે પગથિયા નહીં પણ સીધી લિફ્ટ જ મળી જાય. તો એવા કોઈ 1-2 પોલિસીમાં જે તમે લાગતું હોય કે અપગ્રેડેશન કરવાની જરૂર છે જે ફ્યુચર માટે? તો આ એક પોલિટિક્સવાળો પ્રશ્ન પણ કહી શકાય અને પોલિસીવાળો બી પ્રશ્ન કહી શકાય. અત્યારે દેશમાં વિરોધ પક્ષો જેમ કહે છે એમ 35 લાખ ગવર્મેન્ટની અંદર ખાલી પડેલી જગ્યાઓ પૂરાઈ નથી. અને એનું કારણ મોદી સાહેબે આપ્યું તેમ કે આ બધાને સર્વિસ તો કરવી જ પડે છે, એમને પગારો પણ સારા આપવા પડે છે, પરંતુ ત્યાર પછી પેન્શન પણ આપવા પડે છે. 2002 પછી જોડાયેલા લોકોને પેન્શન નહીં મળે એ નીતિ અમલમાં લાવ્યા, જેનો ખૂબ જ ઉહાપો થાય છે. સૈન્યમાં પણ, આર્મીમાં પણ આ જે નવી સિસ્ટમ દાખલ કરવામાં આવી એનો પણ ખૂબ જ ઉહાપો લોકોએ કર્યો છે. તો હવે જે સરકાર આવે એને જોવાનું કે દેશમાં આટલી બધી વસ્તી વધી રહી છે. 80 કરોડમાંથી 100 કરોડ, 100માંથી 120 અને 120માંથી 140 કરોડ આપણે આંખના પલકારામાં પહોંચી ગયા. ચીનને પણ આપણે આ ક્ષેત્રમાં પાછળ લઈને નંબર 1 દેશ થયા. તો જો દેશમાં આટલા બધા યુવાનો હોય, આખા વિશ્વમાં ડેમોગ્રાફી દ્રષ્ટિએ આપણી વસ્તી ફક્ત 35 વર્ષની એવરેજની હોય, તો સ્વાભાવિક છે આ બધા યુવાનોને નોકરી જોઈએ, કામ જોઈએ. અને એના માટે જો પૂરતા અવસરો સરકાર ના આપે તો ચોક્કસ અસંતોષ ઊભો થાય અને બીજો વિરોધ પણ થાય. એટલે મારી દ્રષ્ટિએ સરકારે હજી પણ વધુ પ્રાઇવેટાઇઝેશન કરવું જોઈએ. ભલે વિરોધ પક્ષો બૂમ પાડે, પરંતુ એરપોર્ટથી માંડીને હજી ઢગલાબંધ એવા એરિયા છે. ફોર એક્ઝામ્પલ આપણે લઈએ તો ટુરિઝમ. કેટલી બધી જગ્યાએ ભારતમાં ટુરિઝમમાં જાઓ તો શિપમાં બેસવાની અથવા તો બોટમાં બેસવાની બરાબર જગ્યા ના હોય. ત્યાં જે બધા ઇન્વિટેશન માટે જે બધા જુદા જુદા સાધનો મૂક્યા હોય એનું મેન્ટેનન્સ ના થતું હોય અને લોકોને આવવા જવાની તકલીફ પડે. આટલો બધો ખર્ચો કરીને દૂર જાય પરંતુ સગવડતા ના મળે. તો પ્રાઇવેટાઇઝેશનને ઉત્તેજન આપી અને શરતો મૂકવામાં આવે કે આ બાગ કે આ બગીચો કે આ લેક આ તમને આપવામાં આવે છે, સબ્જેક્ટ ટુ કે તમે આટલા લોકોને વ્યવસાય આપશો અને આટલો સુધારો કરશો. આવી રીતે સરકાર એક બ્રોડલી વિચારે તો ગુજરાતમાં જ ઓછામાં ઓછા 20 સ્થળો એવા છે જ્યાં પર્યટન ખૂબ જ ડેવલપ થઈ શકે, પરંતુ અનફોર્ચ્યુનેટલી થતું નથી. તો આ એક બ્રોડલી સરકારે વિચારવું જોઈએ. અમે ઘણી રજૂઆત કરી છે, પરંતુ વર્ષોથી ચાલતું આવે એ જે નીતિ સરકારની છે તેમાં કમનસીબે સુધારો થતો નથી. પણ મારું તો એવું માનવું છે અને આ પ્લેટફોર્મ દ્વારા પણ જે બી શ્રોતાઓ સાંભળે તેમને કહીશ કે સરકારશ્રીના કાને આ નાખે અને પાછળ પડે કે ટુરિઝમને મેક્સિમમ ઉત્તેજન આપો, પુષ્કળ વ્યવસાય, નોકરીઓ ઊભી થશે અને પરદેશથી લોકો પણ આવશે. એક વાત ચોક્કસ કહીશ કે આજથી 10 વર્ષ પહેલાં અમે જ્યારે પરદેશ જતા હતા અને કોઈ દુકાનમાં જતા હતા તો ફોરેનરને વધારે મહત્ત્વ આપે ને ઇન્ડિયન લોકોને ઓછું મહત્ત્વ. આજે સ્થિતિ એવી છે કે કોઈ પણ સ્ટોલમાં, રેસ્ટોરન્ટમાં કે દુકાનમાં જાઓ તો જેવા જોઈએ કે ઇન્ડિયન છે તો સૌથી પહેલાં આપણી પાસે આવે છે. કે અત્યારે જો વિશ્વમાં કોઈ ખર્ચો કરી શકે એવી કોઈ નાગરિકતા હોય તો તે ભારતની નાગરિકતા છે.
એટલો ભારતના પાસપોર્ટનું મહત્ત્વ અત્યારે વિશ્વમાં છે. તો જ્યારે વિશ્વમાં આટલું આપણું યોગદાન હોય, આટલો પ્રભાવ હોય, તો આ યુવાનો માટે જે એમણે વાત કરી એ બહુ મહત્ત્વની છે. અને એમાં જો દરેક રાજ્ય સરકારો અને ભારત સરકાર ધ્યાન આપે તો 5 થી 6 કરોડને આરામથી નોકરી મળી શકે અને એક જુદી જ ઉન્નતિની દિશામાં ભારત પ્રયાણ કરી શકે. મિત્રો, જમાવટ થાય છે ને કે તલાટી સાહેબ આજે એમના ફૂલ મૂડમાં છે અને ખુલ્લે દિલે ચર્ચા કરી રહ્યા છે, એટલે વાતને આગળ વધારતા મન થાય હવે આપણે રેપિડ ફાયરમાં આવીએ છીએ. રેપિડ ફાયરનું પૂર્વ શરત એ હોય છે જે મનમાં આવ્યું એ બોલી દેવાનું, મનની વાત. એટલે મંજૂર. ચલો તલાટી સાહેબ, તમારી ફેવરિટ બુક ઓન લીડરશિપ, નેતૃત્વ ઉપર સૌથી વાંચવા લાયક તમારી ચોપડી? હાઉ ટુ મેક ફ્રેન્ડ્સ, ડાલ કાર્નેગી જે ચોપડી હતી એવું શીખ્યો. અને આજે નમ્રતાથી કહું કે એ ચોપડી વાંચ્યા પછી મારા સ્વભાવમાં અને એટીટ્યૂડમાં ઘણો જ પરિવર્તન આવ્યું. એટલે આજે નમ્રતાથી કહીશું કે દુશ્મનો બહુ ઓછા છે, મિત્રો ઘણા છે. તો ડાલ કાર્નેગીની હાઉ ટુ વિન ફ્રેન્ડ્સ એન્ડ ઇન્ફ્લુઅન્સ પીપલ એ જરૂર યુવાનોએ વાંચવી જોઈએ. બીજું છે કે તમારું સવારે ઉઠો તો શરૂઆત કઈ રીતે થાય છે? નાનપણમાં સ્વિમિંગ કરતો હતો, કોલેજમાં સ્વિમિંગનો ચેમ્પિયન હતો, બેડમિન્ટનનો ચેમ્પિયન હતો, ટેનિસનો અને ટેબલ ટેનિસનો. અત્યારે પણ નિયમિત સ્વિમિંગ કરું છું, પરંતુ છેલ્લા 20 વર્ષથી આંખની તકલીફ છે. મારું વિઝન ફક્ત 40% છે, એટલે ગાડી ચલાવી નથી શકતો છેલ્લા 25 વર્ષથી. એટલે સ્વિમિંગ બંધ છે, પરંતુ રોજ સવારે ઉઠીને મોર્નિંગ વોક કરું છું અને ત્યાર પછી 45 મિનિટ પ્રાણાયામ અને કસરત કરું છું. મિત્રો, યાદ રાખજો, આ હસ્તીના માણસ અને જ્યારે એમ કહે છે કે હું ક્યાંક ને ક્યાંક મને આંખની એક આપણે કહી શકાય કે વિઝનની તકલીફ છે, છતાં પણ જો આટલું ખેડાણ ખેડી શકતા હોય તો આ જુવાનિયાઓ તો કેટલું કરી શકતા હોય. એ ખરેખર એક ઇન્સ્પિરેશનલ, અમારા માટે તો તમે જ એક ઇન્સ્પિરેશન સાબિત થઈ શકો એમ છો. બીજું વાત આવે કે પ્રિફર્ડ ટેકનોલોજી ટૂલ. આપણને એમ હોય કે વડીલ હોય તો ક્યાં ટેકનોલોજી વાપરતા હશે, તો હવે સાંભળીએ એમના જોડે કે આઈપેડ, લેપટોપ, મોબાઈલ ફોન, એના વગર હવે જિંદગી અસંભવ છે એમ કહીએ તો ચાલે. યુ હેવ ટુ બીકમ ટેકનોક્રેટ, યુ હેવ ટુ બીકમ ટેકનોલોજી અવેર એન્ડ યુ મસ્ટ નો ધ લેટેસ્ટ સોફ્ટવેર. એ જો નહીં શીખો તો ફેંકાઈ જશો. ગમે તે ઉંમર થાય, આજે સવારે હું છાપું વાંચું ત્યાર પછી મારો બીજી દિનચર્યા છે, મારું લેપટોપ ખોલું, કયા કયા ઈમેલ આવ્યા છે, શું સંદેશાઓ છે અને કોને જવાબ આપવાનો છે. એટલે મિત્રો, તલાટી સાહેબ તમને 50 વર્ષ થયા હશે? 73 વર્ષ. 73 વર્ષ થયા છે અને ટેકનોલોજી સાથે શું સંગત? એટલે અમારા દર્શકોમાં ઘણા વડીલ સિનિયર સિટીઝન પણ દર્શક હોય છે અને કે આ ઉંમરે અમને ક્યાં વોટ્સઅપ ને લેપટોપ ને બધું આવડે. તો તમે એક જીવતું જાગતું ઉદાહરણ છે કે સમયની સાથે ચાલવું પડે. અને આ જે આપણે ધંધા પાણીની વાત કરી રહ્યા છે, તો એમાં ધંધા પાણીમાં તો ચડાવ ઉતાર આવતા રહેતા હોય. તો એવો એક મંત્ર તમારા જીવનનો કે જ્યારે તમે નાસીપાસ થયા હોય કે બધું હવે કશું રહ્યું નથી ને હારી ગયા, અમારા યુવાનોમાં ખાસ એવું ડિપ્રેશન આવી જતું હોય, તો એવા તો તમને કેટલાય ડિપ્રેશનો આવ્યા હશે, તો એવો જીવનનો મંત્ર કયો છે કે એ મંત્ર તમે યાદ કરો અને સડસડાટ ગાડી પાછી ઉપર ચાલે? રેપિડ ફાયરમાં ખૂબ જ અગત્યનો સવાલ પૂછ્યો. સ્કૂલમાં મારી શૈક્ષણિક કારકિર્દી હંમેશા અવ્વલે રહીને પહેલો બીજો નંબર આવતો હતો, પરંતુ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ઇન્ટર સીએની એક્ઝામમાં હું 1 માર્ક માટે નપાસ થયો. મારા પિતા એ વખતે કાઉન્સિલમાં સભ્ય હતા અને એક્ઝામ કમિટીના ચેરમેન હતા, તો પણ હું 1 માર્ક માટે નપાસ થયો અને ખૂબ જ અપસેટ થયો કે મારે હવે સીએ નથી કરવું, ચોપડા મૂકી દીધા. પરંતુ 2 મહિના પછી ભાઈબંધો અને પિતાની સલાહથી મેં પાછું નક્કી કર્યું કે ના, એકવાર ધ્યેય નક્કી કર્યું છે તો સીએ થઈને જ રહીશ. અને બીજા જ એટેમ્પમાં હું સીએ થઈ ગયો. અને ત્યાર પછી ભગવાનની કૃપા છે, એક જ મંત્ર રાખ્યો છે, કોઈની જોડે ખોટું નહીં બોલવું, અન્યાય ના કરવો, અનીતિ ના કરવી. અને જો લાગે કે કાયદો આ કહે છે અને સાચો છે તો હંમેશા ક્લાયન્ટની જોડે રહેવું, અફસરોથી બીવવું નહીં. અને તમારું જે ધ્યેય છે એ ઈશ્વરની કૃપાથી હંમેશા મળી રહેશે. એ પોઝિટિવ એટીટ્યૂડ રાખીને આગળ વધવું. એટલે મિત્રો, જીવનમાં શોર્ટકટ વાપરવી નહીં, ભલે ગમે તેવી લાગવગ હોય, પણ 1 માર્કમાંથી એટલે કે 99 પગથિયા ચડ્યા તો 1 પગથિયું બાકી હતું અને સાપ સડીની જેમ સર કરતું નીચે આવ્યા, ફરીથી મહેનત કરી અને લોંગ ટર્મ, લાંબા ગાળાની દ્રષ્ટિકોણથી વિજય મળે છે અને એક આપણી ઇજ્જત પણ બને છે, ક્રેડિટ પણ બને છે. શોર્ટકટમાં જશો તો ભરાઈ જશો. આ એક ખાસ સમજવાની વાત છે. ઘણીવાર રોલા મારે ને કે મારા બાપુજી આ છે, મારા બાપુજી આ છે, મારા સગા આ છે, ફલાણા આ છે, ઢીકણા આ છે. તો મિત્રો, આ જીવતું જાગતું ઉદાહરણ છે
કે જ્યારે એમણે કીધું કે મારા બાપુજી એક્ઝામ કમિટીના ચેરપર્સન હતા, એ ધારે તો શું ના કરી શકે, પરંતુ મેન વિથ ધ એથિક્સ, પ્રામાણિકતા, હોનેસ્ટી, ઇન્ટિગ્રિટી, આ શીખવાની વસ્તુ છે. એક વસ્તુ છેલ્લે જરૂરથી કહીશ, એનાથી પણ વધારે, કે હું જ્યારે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઇન્ડિયાનો પ્રમુખ બન્યો અને મારું પ્રમુખ પદ પતી ગયું અને બીજા જ વર્ષે હું કાઉન્સિલમાં હતો, એ વખતે મારો નાનો પુત્ર અનિકેત એ કોસ્ટિંગમાં 2 માર્ક માટે પાસ થયો. એની બી જ્વલંત કારકિર્દી હતી, હંમેશા સ્કૂલમાં એક પહેલો ને બીજો નંબર આવે, HL કોલેજમાં પણ એને બેસ્ટ સ્ટુડન્ટનો એવોર્ડ મળ્યો અને આજે પણ તેનો ફોટો ત્યાં છે. તો એ મારા પર એકદમ સખત ગરમ થયો કે પપ્પા તમે જે કાઉન્સિલમાં છો 5 પછી હું ફેલ કઈ રીતે થયું, પરંતુ એણે પણ હિંમત ના હારી અને એ તરત બીજી જ એટેમ્પમાં CA થઈ ગયો અને હું 55-56 વર્ષે પ્રમુખ થયો. મારો પુત્ર અનિકેત ફક્ત 35 વર્ષની ઉંમરે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ ઓફ ઇન્ડિયાનો પ્રમુખ થયો. તો આ જે ધ્યેય, આ જે સંસ્કાર અમારા પિતા તરફથી મળ્યા અને કુટુંબમાં અને વારસામાં છે, એ આપ સૌના કુટુંબમાં હશે. એ સંસ્કાર જાળવી રાખવા જોઈએ. ભારતની સંસ્કૃતિને, આપણી કુટુંબની સંસ્કૃતિ આપણે મેન્ટેન કરવી જોઈએ. ઈશ્વરમાં પૂર શ્રદ્ધા રાખવી અને ધ્યેય ચોક્કસ રાખીને મહેનત કરવી. એટલે મિત્રો, ધંધા પાણીની જમાવટ કરવી હોય તો ત્રીજી પેઢીએ પણ ધંધો સડસડાટ સફળ થઈ શકે, એની આ સાબિતી અથવા તો ચાડી ખાય છે. એટલે આપણે જે વ્યવસાય પસંદ કર્યો હોય અથવા તો જે બાપ દાદાનો વ્યવસાય હોય એને આગળ કઈ રીતે લઈ જઈ શકીએ, તો એ આવતા અંકમાં મારે ભાઈ શ્રી અનિકેત સાથે પણ એક વાર્તાલાપ કરવો છે. તો ત્યાં સુધી મિત્રો, જમાવટમાં ધંધા પાણીમાં તલાટી સાહેબ આવ્યા. તો સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. આભાર મિત્રો.